गुजरात में लगातार क्षत्रिय समाज के विरोध का सामना कर रही भारतीय जनता पार्टी अब सभी समाजों के साथ अलग अलग बैठक कर रही है। पाटन लोकसभा बैठक पर चुनाव के अंतिम चरण में भारतीय जनता पार्टी मतदाताओं को अपने पक्ष में करने के लिए अलग अलग समाज के साथ बैठक का आयोजन कर रही है। इसी के तहत हारीज में ब्रह्म समाज के साथ एक कार्यक्रम का आयोजन किया गया, जिसमें गौतरका आश्रम के संत निजानंद बापू, भाजपा प्रत्याशी भरत सिंह डाबी और ब्रह्म समाज के अग्रणियों की उपस्थिति रही। इस मौके पर भारतीय जनता पार्टी के प्रत्याशी भरत सिंह डाबी को जिताने की अपील ब्रह्म समाज की ओर से समाज के लोगों से की गई। ब्राह्मण परंपरा में राष्ट्र चिंतन ए एमना जीवननो जे किस्सो छे। आम तो हिंदू चिंतन ज एक वैश्विक अलग पोतानुं दार्शनिक स्वरूप धारण रूप दर्शावे छे। ब्राह्मणों एमां सविशेष योगदान धरावे छे चिंतन बाबतमां। ए समयमां ज्यारे चूंटणीओ चाली रही छे त्यारे स्वाभाविक छे के ब्राह्मणोनी विचारधारा दक्षिणपंथी रही छे, हिंदुत्ववादी रही छे, संस्कृतिवादी रही छे। अने योगी आदित्यनाथजीનું એક વાક્ય ટાંકીને જો હું કહું તો વિરાસતો માત્ર સ્થૂળ નથી હોતી, જંગમ નથી હોતી, સંસ્કૃતિની પણ એક વિરાસતો હોય છે અને સંસ્કૃતિનો પણ પોતાનો એક વારસો હોય છે। મને એવું લાગે છે કે કોલોની કલ્ચરમાં 2014 પહેલાં જે કોલોની કલ્ચરમાં દેશ જતો રહ્યો, બિલકુલ કોલોની કલ્ચરમાં જતો રહ્યો, એ પુનઃ પાછો પોતાના સાંસ્કૃતિક ધરોહર તરફ છે એ જાગૃત થયો છે, પુનઃ પાછો વળ્યો છે અને એ તરફ પ્રસ્થાન કર્યું છે। એટલે 2014 પછી જે સાંસ્કૃતિક પરિવર્તન આવ્યું છે અને સાંસ્કૃતિક વિરાસતનો વારસો જે ફરી પાછો પ્રગટ થયો છે અને એનો હું સાક્ષી પણ રહ્યો છું। માત્ર એમ નથી કહેતો, આ ચિંતન શિબિર દ્વારા હું એ પણ કહીશ કે કાશીના કોરિડોરનો હું સાક્ષી રહ્યો છું, એમાં પણ મારે ઉપસ્થિત રહેવાનું થયું છે। આજે આ રાષ્ટ્ર ચિંતન શિબિરમાં પણ ભૂદેવોએ એ જ વિચાર્યું કે આપણે રાષ્ટ્રને શું આપી શકીએ। તો આજના દિવસમાં નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા એનાથી વિશેષ આજે અમે કંઈ પણ આપી શકીએ એમ નથી। તો એના માટેની એક રાષ્ટ્ર ચિંતન શિબિરમાં અમે એક ઠરાવ પસાર કર્યો અને બ્રહ્મ સમાજ તરફથી અમે એક એવો ઠરાવ પસાર કર્યો કે પાટણ લોકસભા અને જ્યાં જ્યાં પણ બ્રાહ્મણો અમારી વાત સાંભળે છે ત્યાં ભાજપનો અને નરેન્દ્રભાઈનો હાથ મજબૂત કરી અને આ રાષ્ટ્ર માટે જેટલું પણ વોટિંગ કરી અને આગળ આ ભાજપને જીતાડી શકે એના માટે અમે ઠરાવ આજે પસાર કર્યો છે।